વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, ગુજરાત પોલીસ ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે જ્યાં રાજ્યની સૌથી ખૂંખાર અને સૌથી ઈમાનદાર એવી અધિકારી કે જેમની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે ક્યારે શરૂ થશે આ એક્ઝામ, પૂરી માહિતી લઈશું આ વિડીયોમાં. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ગુજરાતની નંબર 1 ચેનલ કે જ્યાં તમને પોલીસ ભરતી બોર્ડને લઈને પૂરેપૂરી માહિતી મળતી રહે છે. મિત્રો, આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, STI અને કંડક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ તમને 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ટેલિગ્રામમાં આપણે એના સબૂત પણ મૂક્યા છે કે જ્યાં હાઈકોર્ટની તમામ પરીક્ષાઓમાં અત્યારે જે લેટેસ્ટ લેવાઈ હતી 100% કરંટ અફેર પૂછાયું, સાથે MC જુનિયર ક્લર્કમાં પણ 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ મિત્રો આની અંદર ડે વાઇઝ, મંથ વાઇઝ લખેલું હોય છે. 1 લાઇનર ડિસ્ક્રિપ્શનમાં કોઈ પ્રશ્ન બહાર જતો નથી. તો મિત્રો, ટોપિક પર આવીએ આપણે. અત્યારે ટ્વીટ આવ્યું છે કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂની નિમણૂક કરી દેવામાં આવી છે. હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે. ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે જાણીતા છે ગોટરૂ. તો નીરજા ગોટરૂ કે જે રાજ્યની સૌથી ઈમાનદાર અને ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે એમની ઓળખાણ છે. એમની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો આ એમનો ફોટો છે નીરજા ગોટરૂનો. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, નીરજા ગોટરૂની નિમણૂક કરી દેવામાં આવી છે. એ સાથે જ મિત્રો, 2 દિવસ પહેલાં ન્યૂઝ આવ્યા હતા કે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બર મહિનામાં લેવાશે. કારણ કે હસમુખ પટેલ સાહેબ જે પહેલાં ચેરમેન હતા મિત્રો, એ ચેરમેન પદ પરથી GPSCના ચેરમેન બધા તેઓ બન્યા હતા. અને એ સાથે જ પોલીસ ભરતી કે જે 25 નવેમ્બરથી શરૂ થવાની હતી એમાં લેટ થઈ ગઈ. અને એક ન્યૂઝ એવા પણ આવ્યા હતા મિત્રો કે જે પગ પર બાંધવાના બેલ્ટ હોય છે એના લીધે આ ભરતી લેટ થઈ રહી છે. હવે નવા ચેરમેન બની ગયા છે તો 10થી 15 ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી શારીરિક કસોટી, જે હવે કેન્સલ થઈ ગઈ. પરીક્ષાની તારીખ પાછળ જતા ઉમેદવારમાં જોકે ખુશી છે મિત્રો. ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર. 25 નવેમ્બરે યોજવા જઈ રહેલી શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બરમાં 10થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, PSIની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. તો તૈયારીમાં લાગી જાઓ મિત્રો, કારણ કે પોલીસ ભરતીના હવે નવા ચેરમેન આવી ગયા છે. ખૂબ જ કડક ચેરમેન છે એટલે પરીક્ષા પણ પૂરી ઈમાનદારીથી લેવાશે એવું આપણે ઉમ્મીદ રાખીએ. તો એક્ઝામ ટુડે પણ રેડી છે, બરાબર. એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સનું PDF કે જેમાં તમને 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ મળશે. પૂરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર મળશે. 10થી 15% કરંટ અફેર્સ જે છે મિત્રો એ પોલીસ ભરતીમાં પૂછવાનું છે. 15થી 20% PSI અને LRD બંનેઓમાં. તો PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.